જય શ્રી કૃષ્ણ. પુષ્ટિપંથ ચેનલમાં આપ સૌ ભગવતીય વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે આપણા સત્સંગમાં એક એવા વિષય પર વાત કરવાના છીએ ને કે જે સાંભળીને કદાચ કોઈ સામાન્ય વ્યક્તિને એવું લાગે કે ક્યાં તો કોઈ શાકભાજીની વાત છે. હા, સાચી વાત. નામ જ એવું છે ને. બરાબર. એટલે શ્રાવણ સુદ તેરસ, જેને આપણા પુષ્ટિ માર્ગમાં ખૂબ જ આનંદ, ઉલ્લાસ અને અત્યંત પ્રેમથી આપણે કંટોળા તેરસ કહીએ છીએ. બરાબર. તો કલ્પના કરો કે અખિલ બ્રહ્માંડના નાયક આપણા શ્રીનાથજી પોતાના ભવ્ય નિજ મંદિરને છોડીને એક પાડા ઉપર બિરાજીને એકદમ ગાઢ જંગલમાં પધારે, અને એ પણ માત્ર એક જંગલી કાંટાળું શાક આરોગવા માટે. આ સાંભળવામાં થોડું અકલ્પનીય લાગે છે, ખરું ને? હા, ચોક્કસ. એટલે જો આપણે સામાન્ય દ્રષ્ટિથી જોઈએ તો એમ જ લાગે કે આ વળી કેવી વાત. પણ આ જ તો આપણા પુષ્ટિમાર્ગની વિશેષતા છે. જ્યારે આપણે પુષ્ટિમાર્ગની લીલાઓનું ચિંતન કરીએ ને, ત્યારે આપણને સમજાય છે કે અહીં કશું જ સામાન્ય નથી હોતું, કશું જ માત્ર ઔપચારિક નથી. કંટોલા તેરસનું નામ સાંભળતા ભલે એમ લાગે કે આ તો શાકની વાત છે, પણ વાસ્તવમાં આ દિવસ એક ભક્તની, એક વૈષ્ણવની પરાકાષ્ઠા દર્શાવે છે. અરે વાહ! હા, તેનો અડગ મનોરથ અને સામે પક્ષે શ્રી પ્રભુની જે અનંત કૃપા છે ને, તેનો સાક્ષાત્કાર કરાવે છે. આ માત્ર એક ઉત્સવ નથી. આ તો એક જીવ વચ્ચેના અત્યંત ગાઢ પ્રેમનો જાણે એક દસ્તાવેજ છે. ખરેખર બહુ સુંદર વાત કહી તમે. અને મને લાગે છે કે આ જ કારણસર આપણો પુષ્ટિમાર્ગ અન્ય તમામ માર્ગોથી એકદમ અલગ પડે છે. બિલકુલ. તો ચાલો આ લીલાને તેના મૂળથી જ સમજવાનો પ્રયત્ન કરીએ. મને એ જાણવામાં ખૂબ જ રસ છે કે આ આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ. મેં એવું સાંભળ્યું છે કે આ અદ્ભુત લીલાના કેન્દ્રમાં શ્રીનાથજીના એક અત્યંત અનન્ય અને પ્રેમી ભક્ત હતા, ચતુર્નાગા. હા, ચતુર્નાગા. તો એમના વિશે થોડી વાત કરીએ. એટલે કોણ હતા ચતુર્નાગા અને તેમનો ભાવ કેવો હતો પ્રભુ પ્રત્યે? જુઓ, ચતુર્નાગા એ શ્રીનાથજીના એવા ભક્ત હતા જેમનું આખું અસ્તિત્વ, મતલબ કે તેમનો શ્વાસ પણ માત્ર ને માત્ર પ્રભુના દર્શનની ઝંખના પર ટકેલો હતો. ઓહો! તેમના હૃદયમાં શ્રીનાથજીના દર્શન કરવાની, તેમની સન્મુખ જવાની એટલી બધી તીવ્ર ભાવના હતી ને, એટલો પ્રબળ મનોરથ હતો ને કે જેનું વર્ણન આપણે સામાન્ય શબ્દોમાં તો કરી જ ન શકીએ. સાચી વાત છે. દિવસ રાત તેમના મનમાં બસ એક જ રટણ ચાલતું: ક્યારે મારા વહાલા પ્રભુના દર્શન થાય, ક્યારે હું શ્રીજીના શ્રીઅંગને નિહાળું. પરંતુ તેમની ભક્તિમાં એક અત્યંત નોંધપાત્ર પાસું જોડાયેલું હતું. એક એવી વાત જે તેમને અનન્ય બનાવે છે. કઈ વાત? એ હતી તેમની પોતાની એક સ્વૈચ્છિક મર્યાદા. જુઓ, તેઓ શ્રી ગિરિરાજજીની તળેટીમાં જ રહેતા હતા, પણ તેમને ક્યારે શ્રી ગિરિરાજજી ઉપર પગ નહોતો મૂક્યો. ઉભારો. મને અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય છે, અને કદાચ અત્યારે જે વૈષ્ણવો આપણને સાંભળી રહ્યા છે ને, એમને પણ આ વિચાર આવતો હશે. હા, બોલો ને. એટલે આપણે સામાન્ય વ્યવહારમાં એવું જોઈએ છીએ કે જો આપણને કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય, બહુ જ તાલાવેલી હોય, તો આપણે ગમે તેવા અવરોધો પાર કરી લઈએ છીએ. બરાબર છે. જો ચતુર્નાગાને શ્રીનાથજીના દર્શનની આટલી બધી તાલાવેલી હતી, હૃદય દર્શન માટે આટલું તરફડતું હતું, તો પછી ગિરિરાજજી પર ચડી જવામાં શું અડકણ હતી? મતલબ કે પર્વત ચડીને પ્રભુના દ્વાર સુધી પહોંચવું એ જ તો ભક્તિની અને દૃઢ નિશ્ચયની કસોટી ગણાય ને. તેઓ નીચે તળેટીમાં જ કેમ રોકાઈ ગયા? આ ખૂબ જ વ્યાજબી અને બહુ જ સુંદર પ્રશ્ન છે. અને આ જ પ્રશ્નનો જવાબ આપણને પુષ્ટિમાર્ગના હાર્દ સુધી લઈ જાય છે. અચ્છા. જુઓ, આપણે લૌકિક જગતમાં કે અન્ય કોઈ સામાન્ય મર્યાદા માર્ગમાં જોઈએ ને, તો ત્યાં પ્રયત્ન અને સિદ્ધિ વચ્ચે સીધો સંબંધ છે. તમારે કંઈક પામવું હોય તો તમારે કઠિનાઈઓ પાર કરીને પર્વત ચડવો પડે, પોતાની જાતને સાબિત કરવી પડે. હા, બિલકુલ. આપણે તો એમ જ માનીએ છીએ. પણ આપણા પુષ્ટિમાર્ગમાં એવું નથી. અહીં દાસ્યભાવ અને પ્રભુ પ્રત્યેનો અત્યંત આદર એ જ સર્વોપરી છે. ચતુર્નાગા માટે શ્રી ગિરિરાજજી એ માત્ર કોઈ પથ્થરનો પર્વત કે કોઈ ભૌગોલિક સ્થાન નહોતું. શ્રી ગિરિરાજજી તો સ્વયં હરિદાસવર્ય છે, એટલે કે હરિના દાસોમાં સૌથી શ્રેષ્ઠ. અને એટલું જ નહીં, એ તો સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે. અરે વાહ! એટલે તેઓ ગિરિરાજજીને માત્ર એક રસ્તો કે દર્શન માટેનું સાધન નહોતા માનતા. બિલકુલ નહીં.
તેમનું હૃદય સતત એમ જ વિચારતું કે મારા પ્રભુ, મારા વહાલા શ્રીનાથજી સાક્ષાત શ્રી ગિરિરાજજી ઉપર બિરાજે છે. જે ગિરિરાજજીને મારા પ્રભુએ 7 દિવસ સુધી પોતાના શ્રીઅંગ પર, પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યા હોય, એ પવિત્ર ગિરિરાજજી ઉપર હું મારા પોતાના મેલા ચરણ કેવી રીતે મૂકું? ઓહો. હા, મારા પગ કેવી રીતે મૂકું ત્યાં? આ વિચાર માત્રથી જ તેઓ ત્યાં ચડવાનું ટાળતા હતા. એટલે દર્શનની તાલાવેલી તો અનહદ હતી. આંખોમાંથી સતત અશ્રુની ધારા વહેતી હતી. વિરહનો ભારે તાપ હતો. પણ પ્રભુ અને તેમના સ્વરૂપ પ્રત્યેનો આદર એટલો ઊંચો હતો ને કે તેમણે પોતાની જાતને આ મર્યાદામાં બાંધી રાખી. શું ભાવ કહેવાયા? હા, દર્શનના પોતાના લૌકિક સ્વાર્થ ખાતર તેઓ પ્રભુના શ્રીઅંગ સમાન ગિરિરાજજીને પોતાના ચરણોનો સ્પર્શ ન કરાવી શક્યા. એમણે એમ જ થાય કે ગિરિરાજજીને શ્રમ પડશે. આ ખરેખર અકલ્પનીય છે. એટલે કે એક તરફ દર્શન વગર જીવવું અશક્ય લાગી રહ્યું છે અને બીજી તરફ પ્રભુ માટેનો આદર અને ભાવ એટલો મોટો છે કે દર્શન માટે આગળ વધી શકાતું નથી. બિલકુલ બરાબર. આ તો એક એવી પરિસ્થિતિ થઈ ગઈ કે જ્યાં ભક્ત પોતાની મર્યાદાના શિખરે પહોંચી ગયો છે. તે આગળ એક ડગલું પણ માંડી શકે તેમ નથી. મને આખી પરિસ્થિતિ સમજવા માટે એક વિચાર આવે છે. કહો ને. શું હું એમ કહી શકું કે મર્યાદા માર્ગમાં તમારે રાજાને મળવા માટે એક લાંબી અને કઠિન સીડી જાતે ચડીને ઉપર જવાનું હોય છે. પણ પુષ્ટિ માર્ગમાં તમારો પ્રેમ, તમારો વિરહ અને તમારો ભાવ એટલો વજનદાર હોય છે કે તમારા પગ જ નથી ઉપડતા. અરે વાહ! હા, અને ત્યારે સ્વયં રાજા પોતે, એટલે કે આપણા પ્રભુ પોતે, એ સીડીઓ ઉતરીને તમારી પાસે આવે છે. શું આ સમજણ સાચી છે? અદ્ભુત, એકદમ અદ્ભુત. આનાથી સુંદર રીતે આ સિદ્ધાંતને સમજાવી જ ન શકાય. તમે બરાબર કેન્દ્ર પકડી લીધું છે. પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત જ આ કૃપા છે. કૃપા. હા, જ્યારે કોઈ ભક્ત પોતાના પ્રયત્નોની સીમા પર આવીને ઊભો રહી જાય છે ને, જ્યારે તે સાવ નિસહાય બની જાય છે અને માત્ર ને માત્ર પ્રભુના આશ્રય હોય છે, ત્યારે સાક્ષાત કૃપા પોતે જ માર્ગ બનાવે છે. જ્યારે ચતુર્નાગાનો ભાવ આટલી ઊંચાઈ પર પહોંચ્યો, ત્યારે આપણા વહાલા શ્રીનાથજીથી રહેવાયું જ નહીં. પ્રભુ સ્વયં પોતાના ભક્તનો મનોરથ પૂર્ણ કરવા ગિરિરાજી પરથી નીચે પધાર્યા. વાહ! અને આ કલ્પના જ કેટલી રોમાંચક છે. કેવી રીતે પધાર્યા હશે પ્રભુ? મને એ આખું દ્રશ્ય સમજવું છે. કારણ કે મેં સાંભળ્યું છે કે તેઓ કોઈ રથમાં કે કોઈ રાજવી ઠાઠમાઠ સાથે નહોતા આવ્યા. તેઓ તો એક પાળા ઉપર બિરાજીને પધાર્યા હતા. આની પાછળનું શું કારણ હશે? જુઓ, આ લીલાનું સૌથી મોહક દ્રશ્ય જ આ છે. શ્રીનાથજી પાળા ઉપર બિરાજીને ટોંડના ઘના નામના અત્યંત ગાઢ જંગલ તરફ પધાર્યા. હવે પ્રશ્ન એ થાય કે પાળો જ કેમ? એટલે દ્વારકાધીશ કે મથુરાના રાજા તરીકે પ્રભુ પાસે સુવર્ણ રથ હોઈ શકે, હાથી કે ઘોડા હોઈ શકે. હા, બિલકુલ. પણ અહીં શ્રીનાથજી એ કોણ છે? એ તો વ્રજવાસી છે, ગોપવાડ છે, અને પાળો એ વ્રજના ગ્રામ્ય જીવનનું, પશુપાલનનું અને આપણી ગોપ સંસ્કૃતિનું પ્રતીક છે. સાચી વાત. પ્રભુ ચતુર્નાગાને એ બતાવવા માંગતા હતા કે હું કોઈ ઐશ્વર્યવાન, ડરાવણા કે બહુ દૂર બેઠેલા ભગવાન તરીકે તારી પાસે નથી આવ્યો, પણ હું તારા પોતાના એક વ્રજવાસી સખા તરીકે તને મળવા આવ્યો છું. ઓહો! આ સખ્ય ભાવ છે, જ્યાં ઐશ્વર્ય ઓગળી જાય છે અને માત્ર પ્રેમ બચે છે. વાહ! ઐશ્વર્ય ઓગળી જાય છે ને માત્ર પ્રેમ બચે છે. કેટલું સુંદર વાક્ય છે આ. જરા એ દ્રશ્યને આપણે આપણી આંખો સામે લાવીએ. હા, કલ્પના કરો તમે. એક તરફ ટોંડના ઘણા જેવું ઘનઘોર જંગલ છે. શ્રાવણ મહિનો છે એટલે સર્વત્ર વરસાદનો માહોલ હશે. પ્રકૃતિ એકદમ સોળે કળાએ ખીલી હશે. બરાબર. અને બીજી તરફ એક ભક્ત જે આંસુઓ સાથે પોતાના પ્રભુની રાહ જોતો ઊભો છે. અને અચાનક એક ગાઢ જંગલની ઝાડીઓમાંથી સાક્ષાત તેના ઈષ્ટદેવ શ્રીનાથજી પ્રગટ થાય છે, પાડા પર બિરાજીને. અને આમાં ખાસ નોંધવા જેવી વાત એ છે કે પ્રભુ એકલા નહોતા પધાર્યા. અચ્છા, સાથે કોણ હતું? તેમની સાથે કુંભનદાસજી અને રામદાસજી જેવા તેમના અત્યંત પ્રિય સખાઓ પણ હતા. હા, મેં આ નામો સાંભળ્યા છે. આ અષ્ટછાપના કવિઓ છે ને? હા, બિલકુલ એ જ. તો તેમની ત્યાં હાજરીનું શું મહત્વ છે? પ્રભુ એકલા કેમ ન ગયા? કારણ કે કુંભનદાસજી અને રામદાસજી
એ અષ્ટછાપના મહાન ભગવદીય કવિઓ તો છે જ, પણ સાથે પ્રભુના અંતરંગ સખાઓ પણ છે. આમ તમને ખ્યાલ હોય તો કુંભનદાસજી તો એવા ભક્ત હતા જેમણે અકબર બાદશાહનું આમંત્રણ અને અપાર સંપત્તિ માત્ર એટલા માટે ઠુકરાવી દીધી હતી કારણ કે તેમને શ્રીનાથજીના દર્શન છોડીને જવું પડે તેમ હતું. અરે હા, એ પ્રસંગ તો બહુ જ જાણીતો છે. તો આવા અનન્ય સખાઓનું સાથે હોવું એ દર્શાવે છે કે પ્રભુ પોતાના મિત્રો સાથે વનમાં ક્રીડા કરતા કરતા અત્યંત સહજતાથી પોતાના ભક્તને કૃપાનું દાન આપવા પધાર્યા છે. સહજતાથી. હા, આમાં કોઈ ઔપચારિકતા નથી. ચતુર્નાગાનો એ દાસ્યભાવ અને પ્રભુનો આ વાત્સલ્ય અને સખ્યભાવ બંનેનો અહીં એ ગાઢ જંગલમાં અદ્ભુત સંગમ થાય છે. વાહ! કલ્પના કરો, કુંભનદાસજી કીર્તન ગાઈ રહ્યા છે, વર્ષા ઋતુ છે, મોરલા ટહુકી રહ્યા છે અને પ્રભુ પોતાના ભક્તની બિલકુલ સમીપ આવી ગયા છે. આ સાંભળીને તો ખરેખર એવું લાગે છે કે જાણે આપણે પોતે જ એ જંગલમાં ઊભા છીએ અને આ દિવ્ય લીલાના સાક્ષી બની રહ્યા છીએ. હા, ભાવ જેવો છે. પણ અહીં મને ફરી એક જિજ્ઞાસા થાય છે. જો પ્રભુ ભક્તને મળવા માટે જંગલમાં પધાર્યા, આટલી અદ્ભુત લીલા થઈ, પ્રભુ અને ભક્તનો મિલાપ થયો, તો પછી આ દિવસનું નામ ભક્ત ચતુર્નાગાના નામ પરથી પડવાને બદલે માત્ર કંટોલા તેરસ જ કેમ પડ્યું? બહુ જ સાચો પ્રશ્ન છે તમારો. એટલે કંટોલા તો એક જંગલી શાક છે ને? તો આટલી મોટી આધ્યાત્મિક ઘટનામાં જ્યાં સાક્ષાત શ્રીનાથજી પધાર્યા છે, ત્યાં એક શાકભાજીનું આટલું મોટું મહત્વ કેવી રીતે ઊભું થયું? આ જ તો આ લીલાની બીજી સૌથી સુંદર અને પુષ્ટિમાર્ગીય કડી છે. જુઓ, જ્યારે શ્રીનાથજી પાળા ઉપર બિરાજીને સખાઓ સાથે ટોંડના ઘના જંગલમાં પધાર્યા, ત્યારે તે શ્રાવણ મહિનો હતો. બરાબર, ચોમાસું. હા, આપણે જાણીએ છીએ કે વર્ષા ઋતુમાં, ખાસ કરીને શ્રાવણ માસમાં જ્યારે પહેલો વરસાદ પડે છે, ત્યારે પ્રકૃતિ પોતાની મેળે જ અનેક વન્ય વનસ્પતિઓ અને વેલાઓ ઉત્પન્ન કરે છે. કંટોલા, જેને આપણે ઘણા વિસ્તારોમાં કંકોડા પણ કહીએ છીએ. હા, કંકોડા, બરાબર. તે આ ઋતુમાં જંગલમાં પ્રાકૃતિક રીતે જ મોટા પ્રમાણમાં ઉગી નીકળે છે. એટલે એ ટોંડના ઘના જંગલમાં એ સમયે આ કંટોલાના વેલાઓ પથરાયેલા હતા. એટલે કે તે કોઈ ખેતરમાં નહોતા ઉગાડ્યા, કોઈએ મહેનત નહોતી કરી? નહીં. પણ એ સંપૂર્ણપણે જંગલી અને કુદરતી હતા. હા, તદ્દન પ્રાકૃતિક. હવે તમે વ્રજના ગોપ-ગોપીઓ અને સખાઓનો ભાવ જુઓ. કેવો ભાવ છે એમનો? કેવો? તેમનો નિયમ છે કે વનમાં જે કંઈ પણ નવું, શ્રેષ્ઠ અને તાજું મળે તે સૌથી પહેલા પોતાના લાલાને, એટલે કે પ્રભુને ધરાવવામાં આવે. પ્રભુ સિવાય બીજી કોઈ વાત જ નહીં. અરે વાહ! એટલે સર્વસ્વ પ્રભુ માટે. બિલકુલ. તેથી જ્યારે સખાઓએ એ જંગલમાં આ તાજા, કાંટાળા પણ ઋતુના પ્રથમ કંટોલા જોયા ને, ત્યારે તેમનો ભાવ જાગી ઉઠ્યો. એ જ જંગલમાં જ, એ જ સમયે એ તાજા કંટોલા વીણીને તેનું શાક સિદ્ધ કરવામાં આવ્યું. સીધું જંગલમાં જ? હા, અને આપણા શ્રીનાથજીને અત્યંત પ્રેમપૂર્વક તેનો ભોગ ધરાવવામાં આવ્યો. એટલે પ્રભુએ ભક્તના દર્શનનો મનોરથ પણ પૂર્ણ કર્યો અને સખાઓના ભાવથી સિદ્ધ થયેલું એ વન્ય શાક પણ આરોગ્યું. વાહ! આ તો પ્રકૃતિ અને પરમાત્માનો સીધો સંવાદ થઈ ગયો કહેવાય. એટલે કે ભક્તને દર્શન પણ આપ્યા અને સાથે સાથે વનની એ પ્રાકૃતિક ભેટનો સહર્ષ સ્વીકાર પણ કર્યો. બરાબર. આમાં મને શ્રી યશોદાજીનો વાત્સલ્ય ભાવ પણ બહુ સ્પષ્ટ દેખાય છે. ચોમાસાની ઋતુ હોય, સર્વત્ર કાદવ કીચડ હોય, વરસાદ પડતો હોય, અને આવા સમયે જંગલમાં રમવા ગયેલા પોતાના લાલા માટે મૈયા હંમેશા ચિંતિત જ હોય ને? તમે બિલકુલ સાચી દિશામાં વિચારી રહ્યા છો. જો તમે યશોદા મૈયાના ભાવથી જુઓ ને, તો કોઈ પણ માતાનો ભાવ એવો જ હોય કે પોતાના બાળકને ઋતુ પ્રમાણેનો યોગ્ય અને પૌષ્ટિક આહાર મળે. હા, ચોક્કસ. શ્રાવણના વરસાદમાં જ્યારે લાલો વનમાં ગાયો ચરાવવા કે રમવા જાય, ત્યારે તે થાકી ગયો હશે, તેને ઠંડી લાગતી હશે, તેને ભૂખ લાગી હશે. આવા બધા વિચારોથી મૈયાનું હૃદય સતત વલોવાતું હોય છે. એટલે મૈયા વિચારે છે કે મારો લાલો વનમાં શ્રમ કરીને થાકી ગયો હશે, તો ચાલો આ નવીન વન્ય શાક, જે સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે અને થોડું ગરમ પણ પડે, તે સિદ્ધ કરીને મારા લાલાને ગરમાગરમ આરોગાવું. હા, અને આ જ કારણ છે ને કે આ સમયગાળામાં હિંડોળાના દર્શન ચાલી રહ્યા હોય છે. બિલકુલ સાચી વાત. પ્રકૃતિમાં ચારેકોર વર્ષાનો આનંદ હોય છે અને શ્રી ઠાકોરજી વનમાં પોતાના સખાઓ સાથે ક્રીડા કરતા હોય, ઝૂલા ઝૂલતા હોય, તેવો જ ભાવ સેવાક્રમમાં પ્રગટ થતો હોય છે ને? એકદમ સાચો. આ બધું જ એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલું છે. હિંડોળા, વર્ષાઋતુ, વનવિહાર અને આ વન્ય સામગ્રી, આમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ છે, ઋતુચક્રનો સ્વીકાર છે,
અને સૌથી વિશેષ તો યશોદા મૈયાનું અસીમ વાત્સલ્ય છુપાયેલું છે. આ કંટોલા માત્ર એક શાક નથી, હા, તે મૈયાના હૃદયનો ભાવ છે જે પ્રભુ સુધી પહોંચે છે. પણ મને લાગે છે કે અહીં જે સૌથી મોટી વાત આવે છે ને, જે ખરેખર કોઈપણ વૈષ્ણવના હૃદયને સીધી સ્પર્શી જાય તેવી છે, તે છે આ સામગ્રી સિદ્ધ કરવાની આખી પ્રક્રિયા. હા, એ તો બહુ જ અદ્ભુત છે. કારણ કે વાત માત્ર જંગલમાંથી શાક તોડીને પ્રભુને ધરાવવાની નથી. આ દિવસે રાજભોગમાં જે વિશેષ સામગ્રી ધરાવવામાં આવે છે, જેમાં કંટોલાનું શાક હોય, ફુલકા રોટી હોય અને સાથે શીરો હોય છે, બરાબર છે. તે સિદ્ધ કરતી વખતે જે કાળજી લેવામાં આવે છે ને, તે સમજવી બહુ જરૂરી છે. મેં ક્યાંક સાંભળ્યું છે કે આ પ્રક્રિયા બહુ જ લાંબી અને એકદમ ધીરજ માંગી લે તેવી હોય છે. હા, અને આ જ પુષ્ટિ માર્ગની ખરી ઓળખ અને સુંદરતા છે. જુઓ, આપણે ત્યાં પ્રભુની સેવામાં શ્રમનો બહુ જ સૂક્ષ્મ વિચાર કરવામાં આવે છે. શ્રમ એટલે કે થાક. હા, શ્રમ એટલે પ્રભુના શ્રીઅંગને પડતી સહેજ પણ તકલીફ અથવા મહેનત. હવે કંટોલાનું શાક કેવું હોય? એક એવું શાક છે જે બહારથી થોડું કાંટાળું અને બરછટ હોય છે. હા, એના પર કાંટા જેવું હોય. અને અંદરથી તેમાં કઠણ બીજ હોય છે. જો તમે તેને સીધું જ બનાવી દો તો તે ખાવામાં કઠણ લાગે, ચાવવું પડે. હા, તો પુષ્ટિમાર્ગીય કાળજીનું ઉત્તમ ઉદાહરણ તમને અહીં જોવા મળશે. સામગ્રી સિદ્ધ કરતા પહેલા વૈષ્ણવો કલાકો સુધી બેસીને એક એક કંટોલામાંથી એક કઠણ બીજને અત્યંત સાવચેતીપૂર્વક વીણીને ખાસ કાઢી નાખે છે. ઓહો, વિચાર કરો, એક નાનકડું શાક અને તેમાંથી એક એક બીજ વીણીને કાઢવું. આની પાછળનો ભાવ કેટલો નમ્ર અને વાત્સલ્યથી ભરેલો છે. બિલકુલ. આટલી બધી મહેનત, આટલા કલાકોનો સમય માત્ર એટલા માટે આપવામાં આવે છે જેથી જ્યારે આપણા વહાલા શ્રી ઠાકોરજી આ સામગ્રી આરોગે ને, ત્યારે એક કઠણ બીજ તેમના અત્યંત કોમળ શ્રીઅંગને જરાય સ્પર્શે નહીં. હા, જરાય ન સ્પર્શવા જોઈએ. તેમને ચાવવામાં જરાય શ્રમ ન પડે, જરાય કષ્ટ ન થાય. વાહ! બરાબર છે. આ કોઈ રસોઈ બનાવવાની સામાન્ય પ્રક્રિયા નથી. આ એક ધ્યાન છે, આ એક સ્મરણ છે. જ્યારે વૈષ્ણવો બેસીને આ બીજ કાઢતા હોય છે ને, ત્યારે તેમના હોઠ પર પ્રભુના નામનું કીર્તન હોય છે. અને મનમાં માત્ર એ જ ભાવ હોય છે કે મારા પ્રભુને કોઈ શ્રમ ન પડવો જોઈએ. તમે જુઓ, એક નાનકડું બાળક જ્યારે જમતું હોય ત્યારે માતા જેમ દરેક કોળિયામાંથી કઠણ વસ્તુ કાઢી લે છે કે ક્યાંક બાળકને વાગી ન જાય, ગળામાં અટકી ન જાય. હા, માતા હંમેશા ધ્યાન રાખે. બરાબર એ જ વાત્સલ્ય ભાવ અહીં પ્રભુ માટે પ્રગટ થાય છે. બીજ કાઢવાનો આગ્રહ એ પ્રભુ પ્રત્યેના વાત્સલ્યનો આગ્રહ છે. એટલે જ હું હંમેશા કહું છું કે પુષ્ટિ માર્ગમાં સેવા એ કોઈ ફરજ નથી. ના, જરાય નહીં. પણ એ તો પ્રેમનો સીધો પ્રવાહ છે. હવે પછી જ્યારે પણ કોઈના ઘરમાં કંટોલાનું શાક બને ને, ત્યારે તેને માત્ર એક સામાન્ય વાનગી તરીકે ન જોતા. બિલકુલ. તેને જોતાની સાથે જ તરત આ અદ્ભુત વાત્સલ્ય ભાવ, પેલા ચતુર નાગાની લીલા, પ્રભુનું વનમાં પધારવું અને શ્રીઅંગની લેવાતી આ અત્યંત સૂક્ષ્મ કાળજીનું સ્મરણ થવું જોઈએ. એ શાક બનાવતી વખતે જો મનમાં અભાવ આવી જાય ને, તો એ માત્ર ભોજન નહીં પણ સાક્ષાત પ્રસાદ બની જાય છે. ખૂબ જ સાચી વાત કહી તમે. આ લીલા આપણને પુષ્ટિ માર્ગનો એક અત્યંત ગૂઢ અને સુંદર સંદેશ આપે છે. આપણા શ્રી ઠાકોરજી એ કોઈ સાતમા આસમાને કે બહુ દૂર આકાશમાં બિરાજતા, હાથમાં શસ્ત્રો લઈને માત્ર નિયમોથી રાજ કરતા ભગવાન નથી. સાચી વાત. તેઓ તો ભક્તના ભાવને આધીન છે. તેઓ વાત્સલ્યના ભૂખ્યા છે. જ્યાં શુદ્ધ ભાવ છે, જ્યાં નિખાલસ પ્રેમ છે, ત્યાં પ્રભુ સ્વયં બધી જ મર્યાદાઓ તોડીને ખેંચાઈને આવે છે. આ આખી ચર્ચા પરથી મને એક બહુ જ ઊંડો વિચાર આવે છે. આજના સમયમાં આપણે સૌ કોઈને કોઈ પર્વત ચડવાની દોડમાં લાગેલા છે, ખરું ને? હા, એ તો છે જ. પછી ભલે તે ભૌતિક સફળતાનો એક પર્વત હોય, પૈસા કમાવવાની દોડ હોય, કે પછી આધ્યાત્મિકતામાં પણ પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે કઠોર નિયમો પાળવાનો પર્વત હોય. આપણે સતત એ જ ચિંતામાં હોઈએ છીએ કે આપણે પ્રભુ સુધી પહોંચવા શું કરવું જોઈએ, કેટલા નિયમો પાળવા જોઈએ. પણ આ કંટોલા તેરસની લીલા આપણને રોકીને એક સવાલ પૂછે છે. કયો સવાલ? શું આપણે આ પર્વત ચડવાની દોડમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે એ ભાવ જ ભૂલી ગયા છીએ જેનાથી પ્રભુ સ્વયં સીડીઓ ઉતરીને આપણી પાસે આવે? ઓહોહો, આ ખરેખર એક જબરજસ્ત ચિંતન છે તમારું. આપણે સાધનાની દોડમાં દાસ્ય ભાવ ગુમાવી બેઠ્યા છીએ. સાચી વાત.
તમે જુઓ, ચતુર નાગાએ કોઈ કઠોર તપસ્યા નહોતી કરી, તેમણે કોઈ મોટા યજ્ઞ નહોતા કર્યા. ના, એમણે તો માત્ર પ્રભુને યાદ જ કર્યા. હા, તેમની પાસે માત્ર વિરહ હતો, માત્ર દીનતા હતી. હું કંઈ જ નથી કરી શકતો એવો શુદ્ધ દાસ્ય ભાવ હતો. અને પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત જ કહે છે કે જ્યારે જીવનું અભિમાન શૂન્ય થઈ જાય છે ને, ત્યારે પ્રભુ જાતે પોતાના દ્વાર ખોલીને ભક્તની સમીપ આવી જાય છે. વાહ! કંટોલાના બીજ કાઢવાની વાત પણ માત્ર એક ભૌતિક પ્રક્રિયા નથી. તે એ વાતનું પ્રતીક છે કે આપણા જીવનમાંથી, આપણા હૃદયમાંથી પણ આપણે અહંકાર, ક્રોધ અને કઠોરતારૂપી બીજ કાઢી નાખવાના છે. અરે વાહ! અહંકારના બીજ. હા, જ્યાર સુધી હૃદયમાં કઠોરતા હશે, ત્યાર સુધી પ્રભુ ત્યાં કેવી રીતે બિરાજી શકશે? પ્રભુના કોમળ શ્રી અંગને લાયક બનવા માટે આપણા હૃદયને પણ એવું જ કોમળ બનાવવું પડશે ને. કેટલો સુંદર અને ગહન વિચાર છે આ. હૃદયમાંથી કઠોરતાના બીજ કાઢીને તેને પ્રભુના બિરાજવા લાયક એકદમ કોમળ બનાવવું. આટલી સુંદર અને રસપ્રદ વાતો પછી મને લાગે છે કે ચાલો આપણે સૌ વૈષ્ણવો પણ આ પવિત્ર દિવસે શ્રીનાથજીના ચરણોમાં એ જ ભાવથી, એ જ દીનતાથી પ્રાર્થના કરીએ. ચોક્કસ, આપણે પ્રાર્થના કરવી જ જોઈએ. હે શ્રીજી, હે મારા વહાલા પ્રભુ, જેમ તમે ચતુર્નાગાના હૃદયના ભાવને ઓળખીને ગિરિરાજજી પરથી નીચે પધારીને તેમના પર અસીમ કૃપા કરી, તેમ અમારા હૃદયમાં પણ તમારા ચરણોમાં દૃઢ આશ્રય અને એવો જ શુદ્ધ મનોરથ પ્રગટાવો. અમે ભલે તમારી સુધી ન પહોંચી શકીએ, પણ અમારા હૃદયને એવું કોમળ જરૂર બનાવજો કે તમે સ્વયં ત્યાં બિરાજવા પધારો. અમને પણ એવો અનન્ય ભાવ પ્રદાન કરો, જેથી અમે તમારી સેવામાં, તમારા વાત્સલ્યમાં સતત ડૂબેલા રહીએ અને તમારા શ્રીઅંગને સહેજ પણ શ્રમ ન પહોંચે તેવી ભાવપૂર્ણ સેવા કરી શકીએ. આ વિડિયો દ્વારા મારો આ એક નાનકડો નમ્ર પ્રયાસ હતો કે હું આપ સૌ વૈષ્ણવો સાથે આ જ્ઞાન શેર કરું. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરશો અને કોમેન્ટ્સમાં જણાવશો, જેથી આપણે સુધારો કરી શકીએ. આ વિડિયો કૃપા કરીને વોટ્સએપ પર શેર કરો, જેથી અન્ય વૈષ્ણવો પણ આ જ્ઞાન મેળવી શકે. અને કૃપા કરીને નીચે કોમેન્ટ કરો અને સૂચવો કે અમારે અમારા આગામી વિડીયોમાં કયો વિષય કવર કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ.